કોઈનું મૃત્યુ થાય છે ત્યારે ગાયનું છાણ લેપવામાં આવે છે, પછી ગૌમૂત્ર દોણી લઈને જવી, આ બધું શા માટે? આપણા 16 સંસ્કારો જે છે એમાંથી સૌથી છેલ્લા સંસ્કાર એટલે એને અંતિમ સંસ્કાર નામ પામ્યું છે. હવે જે કોઈ પણ વ્યક્તિ છે એનું મૃત્યુ થાય તો મૃત્યુ થાય એટલે ખરેખર તો શું છે કે એનું શરીર કોહવાવા માંડે, સડવા માંડે. હવે એને સ્મશાને લઈ જવાના છે, એની પહેલા એના જે સ્વજનો છે, દીકરી છે, બેન છે, કોઈ સાસરે દૂર છે, સ્વજનો દૂર છે, એને આવવાના છે, વાર લાગે એમ છે, તો ત્યાં સુધી એના શરીરને સાચવવાનું છે. તો સૌથી પહેલા શું કરવામાં આવે કે ઘરમાં જે આગળનો રૂમ છે ત્યાં એ વ્યક્તિનો મૃતદેહ રાખવામાં આવે. સૌથી પહેલા એને ફરતો ગાયના છાણનો ચોખ્ખો બનાવવામાં આવે છે, ત્યાં ગૌમૂત્ર છાંટવામાં આવે છે, ગાયના ઘીનો દીવો કરવામાં આવે છે, મોઢામાં ગંગાજળ આપવામાં આવે છે, તુલસીનું પાન આપવા, આ બધું વાતાવરણ શુદ્ધિનું જ છે. કારણ કે એના શરીરમાંથી કોઈ વાયરસ બેક્ટેરિયા નીકળીને બહાર ન આવે ને બહારના જે કોઈ પણ છે જીવાત એની અસર એના શરીરમાં ન થાય, આને પ્રોટેક્ટ કરવા માટે આ બધું કરવામાં આવે છે. કોઈ સ્વજનો આવી જાય પછી સ્મશાને લઈ જવાના છે તો એના કુટુંબનો જે સૌથી યુવાન જે હોય દીકરો તો એ દોણી લઈ જાય. એમાં પણ આ જ ઉદ્દેશ છે. દોણીમાં ગાયનું છાણ હોય, ફરીથી એ મિથેલિન ઓક્સાઇડ, પ્રોપિન ઓક્સાઇડ ઉત્પન્ન કરે ને વાતાવરણને શુદ્ધિ કરે. તો ઘરથી લઈને સ્મશાન સુધી જ્યાં જાય છે ત્યાં સુધીનો જે વિસ્તાર છે એમાં પણ ક્યાંય આ વાયરસ બેક્ટેરિયા ફેલાય નહીં. તો એના માટેનો આ પ્રયાસ છે. એટલે આપણા જેટલા પણ તહેવારો છે, જેટલી પણ વિધિઓ છે, આપણી તમામ પરંપરાઓ છે, એને ખરેખર જોવા જઈએ તો દરેકની પાછળ વિજ્ઞાન છે, ખાસ તો સ્વાસ્થ્ય વિજ્ઞાન. તો અમારો ઉદ્દેશ એ જ આખો કે લોકો આ વિજ્ઞાનને જાણે, આ બધું વૈજ્ઞાનિક રીતે સાયન્ટિફિકલી એને અપનાવે તો એને સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય. યસ, ઓકે. તો આમ તો તપનભાઈ તમે બહુ સરસ રીતે માહિતી આપી, ખૂબ સુંદર મજાનું મહત્વ સમજાવ્યું. તો આ સાથે જ તમને ખૂબ થેન્ક યુ સો મચ, કારણ કે આટલી સરસ માહિતી લોકો સુધી પહોંચાડવા બદલ આપનો ફરીને ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, મિશન જાગૃતમ ફાઉન્ડેશન એ નિઃશુલ્ક સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમો કરે છે અને આ પ્રકારના કાર્યક્રમનું આયોજન પણ કરવા માટે તપનભાઈનો સંપર્ક કરી શકો છો. તો તપનભાઈનો કોન્ટેક્ટ નંબર છે 9879841048. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીએ. નમસ્કાર.